નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે તમારે ધોરણ 10માં ગણિતનું પેપર છે પૂરક પરીક્ષાનું. તો તમારા માટે સ્પેશિયલ મેં પ્લેલિસ્ટ બનાવેલી છે. તમને ખબર છે 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર સંભાવના આંકડાશાસ્ત્ર ટોટલ 30 માર્ક્સનું છે. તો આંકડાશાસ્ત્રનો વન શોટ રિવિઝન અને સંભાવનાના 5 થી 6 વિડીયો મેં બનાવેલા છે. એ તમે જોઈ લેશો, તમારા 30 માર્ક્સ પાક્કા થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે શું જોવાના છીએ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો? વિભાગ એ 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે. તો આજે આપણે 3 થી 4 પેપરના જોઈ લઈશું ને, તો મિનિમમ તમારા 15 થી 20 માર્ક્સ પાક્કા થઈ જશે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. આવા જ પ્રકારના ક્વેશ્ચન તમારા કાલના પેપરમાં પૂછાશે. બરાબર. આ છે વિદ્યાર્થી મિત્રો ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન. ત્રીજું ચેપ્ટર તમને ખબર જ છે કેટલા માર્ક્સનું છે. ના ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે 3 વસ્તુ કરવાની છે આ ચેપ્ટરમાંથી. લોપની રીત કરવાની છે અને આદેશની રીત કરવાની છે. 3 માર્ક્સના 2 દાખલા પૂછાશે. તો લોપની રીત અને આદેશની રીત કરી દેજો. અને એના પછી વિદ્યાર્થી મિત્રો તમને 3 શરતો ખબર છે, A1/A2, B1/B2 અને C1/C2 વાળી. અહીંયા શું લખેલું છે? ઉકેલ આપણને કેવો મળે છે? અનન્ય મળે છે. અનન્ય ક્યારે મળે વિદ્યાર્થી મિત્રો? જ્યારે A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2 હોય, પહેલું બીજું સરખું ના હોય ને ત્યારે જ તમને અનન્ય ઉકેલ મળે. તો A1/A2 કેટલા થશે? 1/3. અહીંયા 1/3 થશે. અને B1/B2 કેટલા થશે? -k/2 થશે. બરાબર. તો અહીંયા જોવા જાવ વિદ્યાર્થી મિત્રો તો 2 ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. અને આ માઇનસની હું આ બાજુ લાવી દઉં તો k ઇઝ નોટ ઇક્વલ ટુ -2/3 આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે કે ઓપ્શન નંબર બી આવશે. બરાબર. 3 શરતો લોપ આદેશનો પણ વિડીયો આપણે બનાવેલો છે. આ પ્લેલિસ્ટ તમે ખાલી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો, એના પછી બીજા બધા ક્વેશ્ચન તો બહુ ઇઝી છે. અહીંયા તો યાદ જ રાખવાનું છે કે દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક સૂત્રની રીત આપેલ છે. કોણે આપી હતી? શ્રીધર આચાર્યએ આપી હતી. ચોથું ચેપ્ટર છે. એના પછી 30મું પદ શોધવાનું છે. જ્યારે પણ પદ શોધવાનું કે તો સૂત્ર શું છે તમને ખબર છે? an બરાબર a પ્લસ n -1 ઇન્ટુ d. n ની જગ્યાએ કેટલા મૂકવાના? 30મું પદ છે તો n ની જગ્યાએ 30 મૂકવાના. a એટલે શું થશે? પ્રથમ પદ 10 અને d એટલે કે ડિફરન્સ થશે. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. 7 માંથી 10 જશે તો -3 આવશે. બરાબર. મને આન્સર ખબર છે -77 આવશે. તમે કિંમત મૂકશો તો તમારો આન્સર આવી જશે. એના પછી ચોથા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં તમને અંતર શોધવાનું કીધું છે. એક બિંદુ આપેલું છે, બીજું બિંદુ આપેલું છે અને 2 બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણે અંતર સૂત્ર વાપરવું પડે. જો ના ખબર તો સ્ક્રીનશોટ લઈ લેજો. શું થશે? x2 - x1² પ્લસ y2 - y1². આ અંતર સૂત્ર છે. x1 y1 કઈ રીતના લેશો વિદ્યાર્થી મિત્રો? પહેલું બિંદુ છે તો એને આપણે x1 y1 કહી દઈશું. આ બીજું બિંદુ છે તો એને આપણે x2 y2 કહી દઈશું. તો 7 માંથી 2 જશે. બરાબર. અને 9 માંથી 3 જશે. એટલે 9 માઇનસ અહીંયા પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. જે તમારો આન્સર આવે એ. એના પછી sin² 45 ની કિંમત. તો sin 45 ની કિંમત કેટલી થશે? 0, 1/2 અને 1/√2. sin 45 ની કિંમત થશે 1/√2. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ક્વેર એટલે કે વર્ગ કરવાનો કીધો છે. તો વર્ગ કરીશું તો 1 નો વર્ગ 1 થશે. અને વર્ગમૂળમાં 2 નો વર્ગ કરીશું તો 4 ના લખી દેતા. જ્યારે વર્ગમૂળમાં 2 નો વર્ગ કરીશું તો વર્ગમૂળ અને વર્ગ કટ થઈ જશે. તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 1/2 આવશે. એના પછી છઠ્ઠો ક્વેશ્ચન પર ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા હું સૂત્ર લખું છું કે z બરાબર 3m - 2x બાર. z એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બહુલક થશે. m એટલે મધ્યસ્થ થશે અને x બાર એટલે શું થશે? મધ્યક થશે. જ્યારે તમને 2 કિંમત આપેલી હોય અને ત્રીજી કિંમત શોધવાની કે તો આ પ્રમાણે સૂત્રમાં તમે કિંમત મૂકશો, જવાબ મળી જશે. જો 2 કિંમત સરખી હશે તો ત્રીજી કિંમત પણ સરખી થશે. પણ જો કિંમત સરખી ના હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને તમારે શોધી દેવાનું. એના પછી 7મા નંબરનો ક્વેશ્ચન શું છે? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ થશે વિદ્યાર્થી મિત્રો? 2 થશે. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કેટલી થશે? 4 થશે. તો 2 અને 4 નો લસા શોધવાનો કીધો છે. તો 2 અને 4 નો લસા કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 4 આવશે. એના પછી તમને શૂન્ય શોધવાના કીધા છે. શૂન્ય તો તમને આવડતા જ હશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. બીજું ચેપ્ટર છે સ્વાધ્યાય 2.2. એક દાખલો તમારે 100% કરવાનો જ છે. બરાબર. તમે શોધશો તો તમને જવાબ મળી જશે. 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું પસંદ કરવાનું છે અને કીધું છે કાળા રંગનું મુખ મુદ્રા વાળું.
મુખ મુદ્રાવાળું એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ચિત્રવાળું. તો ટોટલ ચિત્રવાળા કેટલા પત્તા હોય? 12 પત્તા હશે, 6 કારા હશે અને 6 લાલ હશે. તો કારા 6 હશે અને નીચે 52 લખીએ તો અહીંયા તમે કટ કરો તો કેટલા થશે? 2 તરી 6 થશે અને 26 દુ 52 થશે. તો જવાબ શું આવશે? 3/26 આવશે વિદ્યાર્થી મિત્રો. એના પછી અહીંયા લખેલું છે સાઇન થીટાનું મૂલ્ય. જેમ જેમ થીટાનું મૂલ્ય વધશે એમ સાઇન થીટાનું મૂલ્ય પણ શું થશે? વધશે. અને કોસ કે તો ત્યાં વિદ્યાર્થી મિત્રો ઘટશે આવશે. બરાબર, સાઇનમાં સરખું થાય. સાઇનમાં વધે તો વધે, ઘટે તો ઘટે, અને કોસમાં ઊંધું થશે. વધે કે તો ઘટે અને ઘટે કે તો વધે. એના પછી 11માં કીધું છે કે કોઈ વર્તુળ હોય એની 2 ત્રિજ્યા, આ વર્તુળની 2 ત્રિજ્યા થઈ જશે. 2 ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 130 નો છે. તો 2 સ્પર્શક વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો તમારે 180 માંથી બાદ કરી દેવાના. બરાબર, આ બંને ચક્રીય ચતુષ્કોણ ના કહેવાય આમ તો, પણ આ બંનેનો આપણે સરવાળો કરીશું તો જવાબ 180 આવવો જોઈએ. આ 130 છે તો આ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 50 હશે. એના પછી તમને કીધું છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, તેનું સૂત્ર છે n+1/2. બરાબર, તમને પૂછે કે 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, તો n ની જગ્યાએ તમે 10 લખો તો 10 ને 11 ભાગ્યા એટલે 5.5 આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કહેતો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? n+1/2 આવશે. એના પછી તમે જોવા જાઓ તો 13મા નંબરનો ક્વેશ્ચન છે, ખરા ખોટા છે. અને આ સૂત્ર જ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ 2 સંખ્યા હોય એ 2 સંખ્યાનો તમે ગુણાકાર કરશો એ કોના બરાબર આવશે? એ 2 સંખ્યાનો ગુણાકાર એ 2 સંખ્યાઓના લસા અને ગુસાના ગુણાકાર બરાબર આવશે. બરાબર, સૂત્ર છે, તમે યાદ કરી દેજો. બરાબર, તમને પૂછાઈ શકે છે. એના પછી અહીંયા તમારે ઉપરની તરફ ખુલતો પરવલય આવશે કે નીચેની તરફ ખુલતો પરવલયાકાર છે? આને ઉપરની તરફ ખુલતો પરવલયાકાર કહેવાય, આને નીચેની તરફ ખુલતો પરવલયાકાર કહેવાય. તો આપણને ખબર કઈ રીતના પડશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો x² ના આગળનું જોવાનું. બરાબર, જો અહીંયા એવું લખેલું હોય કે 5x², તો x ના આગળ વિદ્યાર્થી મિત્રો +5 છે તો ઉપરની તરફ ખુલતો પરવલયાકાર આવશે, અને -5 જો નેગેટિવ હશે તો નીચેની તરફ ખુલતો પરવલયાકાર આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો x² ના આગળ કંઈ નથી તો +1 કહેવાય, તો ઉપરની તરફ આવવું જોઈએ, પણ આ લોકો નીચેની તરફ કીધું છે, એનો મતલબ વિધાન શું આવશે? ખોટું આવશે. પછી તમને કીધું છે કે પહેલું બીજું સરખું ના હોય તો સુસંગત કહેવાય. હા વિદ્યાર્થી મિત્રો, પહેલું બીજું સરખું ના હોય તો પણ સુસંગત કહેવાય. 3 એ 3 સરખા હશે તો પણ સુસંગત કહેવાય. મેં તમને પહેલા જ કીધું હતું કે ત્રીજા ચેપ્ટરની 3 શરતો તમે કરી જ દેજો વિદ્યાર્થી મિત્રો. હું તમને જો બતાવી દઉં 3 શરતો, કારણ કે તમારી પરીક્ષામાં 100% પૂછાશે. આ 3 શરત છે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ તમે લઈ લો કે પહેલું બીજું સરખું ના હોય તો એક જ ઉકેલ મળે, જેને આપણે અનન્ય ઉકેલ કહી શકીએ, છેદતી રેખાઓ. બરાબર, આ પ્રમાણે મળશે. 3 એ 3 સરખા હોય તો અનંત ઉકેલ મળશે, બહુ બધા ઉકેલ મળશે. સમપાતી, સમપાતી એટલે કે એક રેખાની ઉપર બીજી રેખા હશે. અને ત્રીજા કેસમાં શું છે? પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય તો આપણને ઉકેલ નહીં મળે. અને સમાંતર રેખાઓ, તો સમાંતર રેખાઓ વિદ્યાર્થી મિત્રો સુસંગત ના કહેવાય, પણ છેદતી અને સંપાતી આ બંને રેખા સુસંગત કહેવાશે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે 16 નંબરથી ના ક્વેશ્ચનો, એમાં શું કીધું છે તમને કે જે P of A હશે એ હંમેશા P of A કરતાં અધિક એટલે કે વધારે હોય? ના વિદ્યાર્થી મિત્રો, કઈ બંનેમાંથી કોઈ પણ વધારે હોઈ શકે છે, બંને સરખા પણ હોઈ શકે છે. બરાબર, ચલો એના પછી n ઉપર શોધવાનું સૂત્ર તો તમને બધાને ખબર જ છે, an બરાબર a+n-1 × d. આ an નું સૂત્ર છે, અને જ્યારે તમને સરવાળા માટે કે ત્યારે આપણે SN વાળું સૂત્ર વાપરવાનું. એના પછી 18મા નંબરનો ક્વેશ્ચન, પાયથાગોરસની ત્રિપુટી યાદ રાખીશું. અહીંયા 5 આપેલું છે, અહીંયા 12 આપેલું છે, તો 5, 12, 13 આ પાયથાગોરસની ત્રિપુટી છે. એના સિવાય 3, 4, 5, 6, 8, 10 એના પછી બરાબર આ બધી તમારી પાયથાગોરસની ત્રિપુટી છે. 10, 24, 25 આ બધી તમારી ત્રિપુટી યાદ રાખવાની. એના પછી છે કોઈ પણ ઘટના E માટે P of E એટલે કે કોઈ પણ ઘટના થાય એની સંભાવના અને કોઈ પણ ઘટના ના થાય એની સંભાવના, તેનો સરવાળો હંમેશા કેટલો આવશે? 1 આવશે. અશક્ય ઘટના હશે તો એનો જવાબ 0 આવશે. ચોક્કસ ઘટનાનો જવાબ 1 આવશે. 1 સિક્કાવાળા, 2 સિક્કાવાળા, 3 સિક્કાવાળા, 1 પાસાવાળા, 2 પાસાવાળા, પત્તાવાળા, આ બધા જ ક્વેશ્ચન તમે કરી દેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણને બહુલક શોધવાની કીધી છે, તો બહુલક કોને કહેવાય? જે સૌથી વધારે વખત આવે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 કેટલી વખત આવે છે? 3 વખત આવે છે, તો બહુલક કેટલું થશે? 2 થશે. બરાબર, એના પછી આ 2 માટે તમારે શું કરવાનું છે? 4 માર્ક્સના જોડકા પૂછાશે તમારી પરીક્ષામાં.
બે જોડકા પૂછાશે તમારું પૃષ્ઠફળ અને જે ઘનફળ વાળું ચેપ્ટર છે એનામાંથી, અને બાકીના બે જોડકા પૂછાશે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી. તો સૌથી પહેલા તમે અહીંયા શું કરશો, નળાકાર છે, શંકુ છે, ગોલક છે અને અર્ધગોલક છે, આ ચાર વસ્તુના વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ કરી દેજો. જેમ કે બંધ નળાકાર એટલે કે કુલ બંધ નળાકાર એટલે કે તમારે કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો જવાબ શું આવશે, 2πr કૌંસમાં h+r, અને નળાકારનું ઘનફળ શું આવશે, πr²h. એ લોકો નળાકારની જગ્યાએ એમ કે સિક્કો છે, 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો, તો સિક્કો પણ વિદ્યાર્થી મિત્રો નળાકાર જ કહેવાશે. એના પછી અહીંયા તમારે વર્તુળનો પરિધ શોધવાનું સૂત્ર કે તો 2πr આવશે, વર્તુળના ક્ષેત્રફળનું કે તો πr² આવશે, લઘુ વૃત્તાંશનું કે તો θ/360 πr². બરાબર, આ બધા સૂત્રો તમે કરી દેજો. અહીંયા ગુરુચાપની લંબાઈ કીધી છે, તો ગુરુચાપ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, જેમ કે હું તમને એમ કહું આને ગુરુચાપ કહેવાય. બરાબર, આ મોટો છે એટલે ગુરુચાપ કહેવાય. તો એ કઈ રીતના મળશે, તો જે વર્તુળનો પરિધ હોય એટલે આખો વર્તુળનો પરિધ અને એનામાંથી લઘુચાપ આપણે શું કરી દેવાના, બાદ કરી દેવાના, તમને ગુરુચાપ મળી જાય. અને એ જ પ્રમાણે લઘુ વૃત્તખંડ કોને કહેવાય, તો આને વિદ્યાર્થી મિત્રો લઘુ વૃત્તખંડ કહેવાય. આને શું કહેવાય, લઘુ વૃત્તખંડ કહેવાય. તો એ કઈ રીતના મળશે તમને, તો એના માટે તમારે આ જે લઘુ વૃત્તાંશ હશે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી દેવાનું, એનામાંથી ત્રિકોણનું બાદ કરી દઈશું તો તમને શું મળશે, લઘુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી રહેશે. તો આ છે વિદ્યાર્થી મિત્રો. એના સિવાય પણ ઓલરેડી મેં 2 વિડીયો અપલોડ કર્યા છે વિભાગ એ ના, એ તમે જોઈ લેશો. આના જેવા જ ક્વેશ્ચન પૂછાશે, આ જ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી માટે પણ અલગથી આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, બધા જ વિડીયો જોઈ લેજો. છતાં પણ કંઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો, હું આન્સર આપીશ વિદ્યાર્થી મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, અને તમારું કાલનું પેપર ખૂબ જ સરસ જાય, તમે બધા જ ખૂબ સારા માર્ક્સે પાસ થઈ જાઓ એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.